નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યુટીટી કોર્પોરેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 ટીટીએબી એમએસયુ સેન્ટર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ ફરી એકવાર 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ ટીટીએબી એમએસયુ ટેબલ ટેનિસ સેન્ટર વડોદરા ખાતે યુટીટી કોર્પોરેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26નું સફળતાપૂર્વક આયોજન કરી અને કોર્પોરેટ વ્યવસાયિકોમાં સ્પર્ધાત્મક ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી। 2 દિવસીય ચેમ્પિયનશિપને શહેરભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને કોર્પોરેટ ઓફિસો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો। કુલ 11 પુરુષોની ટીમોએ ભાગ લીધો, જેમાં લગભગ 60 ખેલાડીઓ હતા। ટીમ ચેમ્પિયનશિપ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટ્સમાં તેઓએ ભાગ લીધો હતો, જેમાં ઘણી નજીકથી સ્પર્ધાત્મક મેચો જોવા મળી, જે કોર્પોરેટ પેડલર્સમાં રમતના ઉચ્ચ ધોરણ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રતિબિંબિત કરે છે। ખેલાડીઓએ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન નોંધપાત્ર કૌશલ્ય, નિશ્ચય અને ખેલદિલી દર્શાવી હતી। દર્શકોએ તમામ શ્રેણીઓમાં રોમાંચક મુકાબલાઓનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો। યુટીટી કોર્પોરેટ ટેબલ ટેનિસ 2025-26 ખૂબ સરસ વાતાવરણમાં અને ખૂબ સારા ઉત્સાહ સાથે રમાઈ રહી છે। 11 ટીમોએ એમાં ભાગ લીધો છે અને આપણા વડોદરાના કોર્પોરેટ એમાં ખૂબ બળી ચડીને ભાગ લીધો છે અને રમ્યા છે સારી રીતે। તો એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। અને કોર્પોરેટ લેવલના લોકો જ્યારે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ લે તો પોતપોતાને ત્યાં પણ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઊભો થતો હોય છે અને એ એમના વર્ક કલ્ચરમાં પણ બહુ સરસ કામ કરતો હોય છે। એટલે બધાને મારી શુભકામનાઓ, અભિનંદન ખૂબ ખૂબ। અને આપણા ત્યાં એમને આવવાનું ગમે છે, રમવાનું ગમે છે, એ અમારી ટીમનું પણ સદભાગ્ય છે। ટીટીએબી વડોદરા એમએસ યુનિવર્સિટી અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત આ ઇવેન્ટને ખૂબ ખૂબ મારી શુભકામનાઓ છે અને સતત ચાલતા રહે આવા કાર્યક્રમો એવી પણ લગભગ 11 ટીમ રમ્યા અને એમાં બધા જ કોર્પોરેટ્સમાંથી પોતપોતાના ખેલાડીઓ આવ્યા હતા અને 2 મહિલા ટીમ પણ હતી। आज हमारी जो कॉर्पोरेट टूर्नामेंट यूटीटी कॉर्पोरेट चैंपियनशिप हमारी आयोजित हो रही है, ખાસ કરીને 2 વર્ષ અમે નહોતા કરી શક્યા, તો અમારા પર બધા જ કોર્પોરેટના એટલા બધા ફોન આવતા હતા કે ભાઈ તમારે આપણી મોસ્ટ પોપ્યુલર ઇવેન્ટ છે, તમે ફરીથી ચાલુ કરો અને આ વખતે ગમે તેમ કરીને એનું આયોજન કરો। એટલે આપણે આપ જાણો છો વચ્ચે ટેબલિસની આપણે WTT ઇવેન્ટ ને બધી ઘણી બધી ઇવેન્ટ હતી, એક આ સ્લોટની અંદર આપણે ટુર્નામેન્ટનું સારી રીતે આયોજન કરી શક્યા છીએ અને ખૂબ જ ટૂંકા ગાળામાં કરવા છતાં પણ 13 ટીમ 11 મેન્સ અને 2 વુમેન્સની ટીમે પાર્ટિસિપેટ કર્યો છે। હમણાં ઇનામ વિતરણ બી આપ જોઈ શકો છો, ઇનામ વિતરણ બી થઈ ગયું છે એનું। અને પહેલી વખત એમ કહી શકાય કે બધી જ ટીમે એટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે કે કોર્પોરેટ લેવલના ખેલાડીઓ પણ આટલું સારું રમે છે, એ મને અત્યારે જોઈને મને ખૂબ આનંદ થયો કે રેગ્યુલર પ્લેયર તો રમતા હોય પણ કોર્પોરેટમાં પણ આટલું સારું ટેબલ ટેનિસ ચાલે છે, મને જોઈને ઘણો આનંદ થયો છે મને।